જામનગરના સુભાષ બ્રિજ નીચે આવેલ રંગમતી નાગમતી નદીના પટમાં વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। 98,845 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવા માટે પોલીસ સાથે મળી મહાનગરપાલિકાએ ડિમોલેશન કામગીરી હાથ ધરી હતી। 17 કરોડથી વધુની રકમના મનાતા 54,045 ફૂટ જગ્યામાં બનાવાયેલા કરોડોની કિંમતના કુલ 12 જેટલા અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે આજે વહેલી સવારથી જ જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત સિટી એ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના પોલીસ સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે। દ્વારકા બાદ ફરી એકવાર જામનગરમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે અને જામનગરની ઐતિહાસિક રંગમતી નાગમતી નદીના પટમાં જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને દૂર કરવા માટે ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ જે નદીના પટ વિસ્તારમાં બચુનગર જે વિસ્તાર કહેવાય છે, આ વિસ્તારમાં અનધિકૃત 98,000 ચોરસ ફૂટથી વધુ જે વિસ્તાર હતો એમાં ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ મહાનગરપાલિકાની ટીમ છે તે અહીં પહોંચી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। આપણી સાથે અધિકારી દીક્ષિત છે, એમની સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, કયા પ્રકારની કામગીરીને કેટલું બાંધકામ ખુલ્લું કરવા માટે કવાયત? આજરોજ જામનગર મહાનગરપાલિકા જામનગરની એસ્ટેટ શાખાની ટીમ, લાઇટ શાખાની ટીમ દ્વારા નદીના પટમાં વિસ્તારમાં ખાસ કરીને સુભાષ બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે એમાં મકાન બનાવેલા હતા એમાં 98,845 ફૂટ જેવી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલ હતો, જેના ઉપર 54,045 ફૂટ જેવો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હતો। એના ઉપર દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે। આ પ્રકારની કામગીરી કયા સમય સુધી ચાલુ રહેશે? હજી કેટલા બાંધકામો પણ દૂર કરવામાં આવનાર છે? કારણ કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ અહીંથી નીકળી રહ્યો છે। એ કાર્યવાહી સતત ચાલુ રહેશે, કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને ખાસ કરીને જે અત્યારે જે 12 મકાનનો જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે એને ઉપર 2 દિવસ 2ની અંદર એ દૂર કરી દેવામાં આવશે। 2 દિવસની અંદર આ તમામ જે બાંધકામો છે તે દૂર કરવામાં આવશે। જામનગરમાં કરોડોની કિંમતની 17 કરોડથી વધુની જે જગ્યા છે એ જગ્યામાં બિનઅધિકૃત જે બાંધકામ થયા હતા તેને દૂર કરવા માટે હાલ ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે અને 2 દિવસ દરમિયાન આ બાંધકામો છે તે દૂર કરી દેવામાં આવશે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।